આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોડાસામાં રમતગમત અને મહિલા સશક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈને ખેલો ઇન્ડિયા અસ્મિતા લીગ અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પવિત્ર અવસર પર અરવલ્લી જિલ્લામાં ખેલો ઇન્ડિયા અસ્મિતા લીગ હેઠળ મહિલાઓના રમતગમત અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ કેન્દ્રીય યુવા કાર્ય અને રમત મંત્રાલય તથા માય ભારત પ્લેટફોર્મ દ્વારા દેશભરના 250 જિલ્લાઓમાં મહિલા સશક્તિકરણ અને રમતગમતને પ્રોત્સાહન આપવાના રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે યોજાયો હતો। આ કાર્યક્રમ સાવિત્રીબાઈ ફૂલે જયંતિના દિવસે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે સહયોગ ચોકડીથી સાયકલિંગ ઇવેન્ટ અને ઓઘારી તળાવથી જેબી શાહ EMI સ્કૂલ સુધી વોકેથોનનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં મહિલાઓ, યુવતીઓ, બાળકીઓ તથા અરવલ્લી જિલ્લાની કચેરીઓમાં ફરજ બજાવતી તમામ મહિલા અધિકારીઓ, કર્મચારીઓએ ભાગ લીધો હતો। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોડાસામાં ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવ્યા વહીવટીતંત્ર તરફથી। એમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી જે ઇન્સ્ટ્રક્શન્સ આવ્યા હતા એ નિમિત્તે મોડાસામાં સારી સંખ્યામાં વહેલા સવારે બહેનોએ અને સાથે સાથે ભાઈઓને પણ વુમેન્સ ડે નિમિત્તે સાયકલિંગ યોજી। સાયકલિંગ કરીને પછી વોકેથોન યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં દરેક વયના બહેનો સામેલ થયા અને બીજા નાગરિકો પુરુષો પણ સામેલ થયા। અને પછી જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બહેનો માટે રમતો યોજવામાં આવી છે। આ નિમિત્તે હું અરવલ્લી જિલ્લાની દરેક બહેનોને જે કોઈ પણ વહેની હોય, નાની દીકરીથી લઈને મોટી બા સુધી અને ગામડા જે વસ્તી હોય એથી લઈને શહેરોમાં કોઈ પણ કાર્યમાં એ સંકળાયેલી હોય, બધાને આ વુમેન્સ ડેની ખૂબ શુભેચ્છા આપું છું। અને આપણે બધા મળીને અને બહેનો જે છે પુરુષો સમોવડી જ નથી, આગળ વધે અને સમાજને દિશા આપે, આપણે પોઝિટિવ કામોમાં રમીએ એ શુભેચ્છા સાથે બધાને હેપી વુમેન્સ ડે। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।